કાગડો કે એની કાગડીને, ડાર્લિંગ જરા બારે આંટો મારીને આવો. કાગડી કે જવું હોય તો જવો, પણ બારે પવન અને વરસાદ બહુ ભારે છે. છત્રી બનીને ઘરે આવ્યો ને તો ખેર નથી હો. હા, એક માણસ ઢોલી હતો. ઢોલી કોઈકના લગ્નની અંદર આમ ઢોલ વગાડતો હતો. એના ઢોલના બંને પડખા બાજુ સ્ત્રીઓના ફોટા. એટલે એક કંઢા વ્યક્તિએ પૂછ્યું કે સુંદરતાના તમે પૂજારી લાગો છો, બંને બાજુ સ્ત્રીઓના ફોટા છે, બહુ સારું કહેવાય. ઢોલી કે કાકા, પૂજારી જેવી કોઈ વાત નથી હો. એક બાજુ મારી હાહુનો ફોટો છે અને એક બાજુ મારી પત્નીનો ફોટો છે. ઘરે કોદાળો મોકો નહીં મળતો એટલે બારે દે ધનાધન કરીને ફોરા વાળું છું. જેવો ચોમાસું આવે ને વરસાદની શરૂઆત થાય અને લગન ગાળો ઈષ્ટો, લગન બગન બધું બંધ. એનું એક કારણ છે, લાડાના એક લુગડા પલળી જાય અને મેકઅપના રગડા હેડે પોહાય નહીં, એડે પાછા લાડવાય પલળી જાય. આવો બધી જફાના લીધે ચોમાસામાં વરસાદના લીધે લગ્ન પ્રથા બંધ. હા, ફક્ત એક મામૂલી કૂતરું પાછળ પડ્યું હોય ને તોય સડી પલળી જાય, સડી. અને એવા માણસો ફેસબુકમાં સ્ટેટસ મૂકે, અમારા સરનામા ના હોય ને આવત તો ગમે અહીંયા આવી જાય. એટલે ભાઈ પેન્ટ ઢીલું છે એ હરખું કર પેલા. આપણા ભારત દેશની અંદર તમે જુઓ, એવો કોઈ ધંધો નથી કે ના ચાલે. હા, જીવતા નાગ પકડીને વેચવા બેસશો ને તો કોકનું કોક તો લઈ જ જાય ને ખરીદી કરશે જ, એવું વિચારીને કે પાડોશીના ઘરમાં મૂકવા થશે. મિત્રો, મસાલા ખાવાથી, માવા ખાવાથી જો વીજળી ઉત્પન્ન થતી હોય ને તો સૌરાષ્ટ્ર આખા ભારતની વીજળી ઉત્પન્ન કરીને બતાવી શકે. બોલો, સૌરાષ્ટ્ર એટલી કેપેસિટી ધરાવે છે. એકલા મસાલા ઘસ જ ઘસ. હા, શું નંબર 1 આવે. હા, એક પપ્પાની પરી એના એક મિત્રને કે હું એવા છોકરા સાથે લગ્ન કરીશ ને કે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય. એનો મિત્ર કે હાલે લે, તો હું તારે લાયક જ છું. મારે ગિરનાર પર્વત ઉપર પાનનો ગલ્લો છે ગાડી. હવે આનાથી ઊંચો બિઝનેસ ક્યાં હોઈ શકે? હમણાં તમે જુઓ તો એક અઠવાડિયાથી લાઇટ આવે અને જાય, આવે અને જાય. એટલે લાઇટ ખાતાવાળાને મેં ફોન કર્યો કે ભાઈ આ વરસાદ જેવું કોઈ છે નહીં, તો આ લાઇટ કેમ આવે ને જાય છે? મને મારા ઓળખે કે પ્રેક્ટિસ તો કરવી પડે ને, પ્રેક્ટિસ ચાલે. છોકરીઓનું તમે જુઓ, કોઈ પણના ઘરે મહેમાન બનીને જાય તો પહેલા દિવસે તો એમની સરસ ઇજ્જત મળે, સારું સન્માન મળે, પણ બીજા દિવસે તો એને વાસણ ધોવા બેહાડી જ દે. તમે જુઓ, હા, એકદમ હાચું. પત્નીઓ તમે જુઓ, ગમે એટલા દિવસો માટે એમના પિયરમાં જાય પણ ફોન તો રોજ કરવાનો. એનું એક કારણ છે કે મુસીબત હજુ મટી નથી જી, પાછી આવવાની જ છે. એટલે યાદ કરાવવા ઓલી રોજ. હા, હમણાં એક કંઢા શેઠ, એમને આદત ધાબા ઉપર જઈ અને બેસીને પછી જ ચા પીવાની. એટલે એમના નોકરને એમને કીધું કે છેલ્લા 5 વર્ષથી તું રોજ મારા માટે ધાબા ઉપર ચા લઈને આવે છે કપમાં, છતાં કપ છલ ભરેલો હોય છે અને એક ટીપું પણ ઓછું થયેલું હોતું નથી. કેવી રીતે આવું કરે છે? બહુ સરસ કહેવાય. નોકર કે શેઠ, જેવો હું સીડીના પગથિયાં ચડવાની શરૂઆત કરું એ પહેલાં કપમાંથી એક દાબીને ઘૂંટડો ભરી લઉં, અને જેવો ઉપર આવું છેલ્લું પગથિયું બાકી હોય અને એનો એ ઘૂંટડો મોઢાનો પાછો કપમાં પરોઈ દઉં, ફૂંકી દઉં.
એટલે કપ પાછો એમ ને એમ રેડી. બીજા દિવસે શેઠે નોકરનું બેહાણું રાખ્યું. બોલો એવો માય. એક ગામડાની અંદર એક શિક્ષકના લગ્ન, એટલે એમને કંકોત્રીની અંદર છપાવેલું લખાવેલું કે લગ્નની અંદર 1 કલાકની રિસેસ રહેશે અને રિસેસ દરમિયાન દરેકે પોતપોતાના ઘરે જઈ અને જમીને પાછા ફરી લગ્નની અંદર આવી જવું. આવા શિક્ષક બોલો. હા, હમણાં એક છોકરો છોકરીને કે ક્યાં જાય છે તું આમ રીસે બળીને એકદમ, તો કે આત્મહત્યા કરવા. તો છોકરો કે તો આટલો બધો મેકઅપ ને એવું બધું કેમ લગાવ્યું છે? અરે કાલે સવારે ન્યૂઝમાં મારો ફોટો આવે તો હું હારી તો લાગવી જોઈએ ને, મર્યા પછી મેકઅપ નથી મિલાતો. હા, હમણાં એક ભાઈ એમની પત્નીને કીધું દરેક વાતની અંદર મારું મારું એમ કે કરે છે. હવેથી એવું નહીં કહેવાનું, આપણું એમ કહેવાનું. અને પત્ની જેવી કબાટની અંદર કંઈક ગોતવા ગઈ એટલે એના પતિએ કીધું કે શું ગોતી રહી છે કબાટમાં? કે આપણો ઘાઘરો. તમે તો કીધું તું કે આપણું કહેવાનું, આપણો ઘાઘરો. આવી પતિયું બુદ્ધિની બઠ. હા, તો મિત્રો વિડીયોની અંદર મજા આવી છે અને ઈચ્છા રાખું છું કે તમને ખૂબ આનંદ થયો હશે. જોક્સો સારા સંભળાયા છે. અને વિડીયોને એક લાઇક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી બીજા વિડીયો પણ તમને ફટોફટ જોવા મળશે. તો સાથ સહકાર આપજો અને મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે ભરપૂર આનંદ લઈને. તો રજા આપશો. જય માતાજી.